નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 14/9/2025 ના રોજ મહેસૂલ તલાટીની જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવેલી હતી તો તેમનું અંદાજિત મેરિટ એટલે કે કટ ઓફ કેટલું રહેશે અને મિત્રો હવે જે મુખ્ય પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવેલી છે તો મુખ્ય પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા તો મિત્રો ઓએમઆર શીટ ડાઉનલોડ કરવા માટેની કંઈક વાત કરી લઈએ તો કે મિત્રો જીએસએસબી દ્વારા જે મહેસૂલ તલાટી વર્ગ 3 સર્વંગની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી કે જેમની પ્રથમ તબક્કાની જે પ્રાથમિક પરીક્ષા છે તે મિત્રો 14/9/2025 ના રોજ લેવામાં આવેલી હતી અને આ જે પરીક્ષા છે તે ઓએમઆર આધારિત લેવામાં આવેલી હતી, જેથી કરી આ પરીક્ષામાં હાજર રહેલ જે ઉમેદવાર છે તો તે ઉમેદવારો પોતાની જે ઓએમઆર શીટ છે તે ડાઉનલોડ કરી શકશે। મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.gssb.co.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઉમેદવાર પોતાની ઓએમઆર શીટ છે તે ડાઉનલોડ કરી શકશે। મિત્રો અહીં 14/9/2025 સુધી તમે તમારી ઓએમઆર શીટ છે તે ડાઉનલોડ કરી શકશો। હવે ચર્ચા આપણે કરી લઈએ મેન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા વિશે। તો મંડળ દ્વારા મુખ્ય પરીક્ષાની તારીખ છે તે પણ જાહેર કરી દેવામાં આવેલી છે। અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મહેસૂલ વિભાગ હસ્તકની જે મિત્રો અહીં જાહેરાત ક્રમાંક નંબર છે 301/2025-24 તો આ જાહેરાત ક્રમાંક નંબરથી મહેસૂલ તલાટી વર્ગ 3 ની મિત્રો ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી અને તેમની જે પ્રાથમિક પરીક્ષા છે તે ગઈકાલે એટલે કે 14/9/2025 ના રોજ લેવામાં આવેલી હતી અને મિત્રો આ જાહેરાતની હવે જે મુખ્ય પરીક્ષા છે એટલે કે જે મેન પરીક્ષા છે તો તેની જે સંભવિત તારીખ છે તે 14/10/2025 રહેશે એટલે કે અંદાજિત મિત્રો 14/10/2025 ના રોજ આ જે મહેસૂલ તલાટીની જે ભરતી છે તો તેની મેન પરીક્ષા એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પરિણામ વિશે તો કે આજે ગૌણ સેવા દ્વારા મહેસૂલ તલાટીની ભરતી જાહેર કરવામાં આવેલી હતી તેમાં અંદાજે 4 લાખ કરતા પણ વધારે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરેલ હતા। તેમાંથી મિત્રો 2.95 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રાથમિક પરીક્ષા આપેલી હતી એટલે કે મિત્રો અંદાજે 73.17% જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને મિત્રો આ જે પરીક્ષાનું પરિણામ છે તે અંદાજે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં એટલે કે પ્રથમ અઠવાડિયામાં મિત્રો આવી શકે છે અને મિત્રો અહીં જે મુખ્ય પરીક્ષા છે તેની પણ તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે મંડળ દ્વારા 14 ઓક્ટોબર 2025 ના રોજ મેન પરીક્ષા લેવામાં આવશે, જેથી કરી ઓક્ટોબરના પહેલા વીકમાં પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવશે। વાત કરી લઈએ હવે મિત્રો મેરિટ વિશે તો કે મિત્રો એકંદરે પ્રશ્નપત્ર છે તે ખૂબ જ સરળ હતું અને પાઠ્યપુસ્તક આધારિત પેપર રહ્યું હતું, જેથી કરી મેરિટ છે તે મિત્રો 130 થી 140 માર્કની આસપાસ રહે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી જે રેવન્યુ તલાટી ક્લાસ 3 ની જે પ્રાથમિક કસોટીનું પ્રશ્નપત્ર હતું તે મિત્રો જીસીઆરટીસી ના જે પાઠ્યપુસ્તક છે તે આધારિત હતું અને અગાઉ જે મંડળ દ્વારા અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો હતો અને તેના જે ગુણભાર હતા તે મુજબનું જ હતું। એકદમ સરળ પ્રશ્નો છે તે પૂછાયા હતા, જેમાં મિત્રો ખાસ કરીને ગુજરાતી, અંગ્રેજી, પોલિટિક્સ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, ઇકોનોમિક્સ છે એવા વિવિધ વિષયના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને અંતરિક્ષ ટેકનોલોજી, ડિફેન્સ, ભારતીય યોજનાઓ છે તેને આધારિત પણ પ્રશ્ન છે તે પૂછવામાં આવેલા હતા। કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવેલા હતા, 200 માર્કનું પેપર હતું અને પ્રશ્ન છે તે મિત્રો ખૂબ જ સરળ હોવાના કારણે અહીં જે મેરિટ છે તે મિત્રો 130 થી 140 માર્કની આસપાસ રહે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે। મિત્રો આપણે કેટેગરી મુજબ કેટલું મેરિટ રહેશે તેના વિશે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું, પરંતુ તે પહેલા તમારે મિત્રો તમારા કેટલા માર્ક થાય છે તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું રહેશે। તમારી કઈ કેટેગરી છે અને તમારા કેટલા માર્ક થાય છે તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં નીચે જરૂર જણાવજો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।